ब्रह्मनद्यां सरस्वत्यामाश्रम पश्चिमे तटे शम्याप्रास इति प्रोक्त ऋषीणां सत्रवर्धनाः। श्री वेदव्यासजी પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બિરાજમાન હતા અને સમાધિમાં શ્રીમદ ભાગવતજીના દર્શન કર્યા। શ્રીમદ ભાગવત કોઈનું લખેલું નથી। શ્રી વેદવ્યાસજીએ સમાધિમાં શ્રીમદ ભાગવતના દર્શન કર્યા છે। કોઈક વ્યક્તિને કોઈક સર્જન કરવું હોય, કોઈ ક્રિએટિવિટીને જોઈતી હોય, એના માટે ઉચિત એક સ્થાન જોઈએ, પીસ ઓફ માઇન્ડ જોઈએ, કોન્સન્ટ્રેશન જોઈએ। શ્રી વેદવ્યાસજી પણ સમાધિ મેડિટેશનનો ઉલ્લેખ કર્યો છે અને 18,000 શ્લોકના દર્શન કર્યા છે શ્રી વેદવ્યાસજીએ। સાથે સાથે અપશ્યત પુરુષમ, પુરુષ બ્રહ્મના દર્શન થયા, તેમના શરણમાં રહેલી માયાના દર્શન થયા અને ભક્તિદેવી ભગવાને જે આજ્ઞા કરી હતી એ પ્રમાણે સેવારત હતા। બરોપી મનુતેનર્થમ તત્કૃતમ ચાવિપદ્યતે। અને આ પ્રકારે જ્યારે સાત્વત સંહિતા શ્રીમદ ભાગવતના દર્શન થયા, હવે એક પ્રશ્ન આવ્યો કે શ્રીમદ ભાગવત આપવું કોને? સામાન્ય રીતે પોતાની પાસે ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હોય પિતા પોતાના પુત્રને આપે, પોતાના સંતાનને આપે, પોતાની સંતતિને આપે। અહીંયા એક જ દીકરો છે, બીજું કોઈ છે નહીં। તો શ્રી વેદવ્યાસજીએ પણ શ્રીમદ ભાગવત શ્રી સુખદેવજીને ભણાવ્યું। કેવળ પુત્ર છે એટલા માટે નહીં, પણ અધિકારી છે એટલા માટે ભણાવ્યું છે। કારણ કે દીકરો પણ જો અનધિકારી હોય, લૌકિકમાં પણ આપણે જોઈ શકીએ છીએ, અનધિકારી દીકરાને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હોય તો પરિણામ શું આવે એ તો જગજાહેર વાત છે। ઘણા દ્રષ્ટાંતો મળી રહે એના। તો જેમ ભૌતિક સંપત્તિને માટે એક અધિકારની જરૂર છે, એમ અલૌકિક સંપત્તિને માટે પણ અધિકારની જરૂર છે। શ્રી વેદવ્યાસજીએ જ્યારે એક વેદના 4 વિભાગ કર્યા, પોતાના 4 શિષ્યોને એ આપી દીધા। પુરાણોની રચના કરી, એ પણ એક અધિકારીને આપી દીધી। પણ આ ઉત્તમ હતું શ્રીમદ ભાગવત, અને એના જ માટે સાક્ષાત શ્રી મહાદેવજી પધાર્યા હતા સુખદેવજી સ્વરૂપે, એમને શુકમ અધ્યાપયામાસ, શ્રીમદ ભાગવત ભણાવ્યું છે। પછી વિચાર કર્યો કે હવે મારે વિશ્વમાં જે કાર્ય કરવાનું હતું એ કાર્ય સંપન્ન થઈ ગયું। નિવૃત્તિ નિરતમ મુનિહિ, આપણી ભાષામાં કહીએ તો રિટાયર્ડ થયા છે, નિવૃત્તિ લીધી છે। સર્જનમાંથી નિવૃત્તિ લીધી છે, પણ પોતાના ઉદાત્ત વિચારો જ્યારે જ્યારે કોઈ અધિકારી મળ્યું છે ત્યારે શ્રી વેદવ્યાસજીએ આ વિશ્વના લોકોને આપ્યા છે। ઘણા પ્રમાણો મળે છે શાસ્ત્રમાં, વ્યક્તિના વિચારોની કિંમત છે। વ્યક્તિનું આયુષ્ય જેટલું હોય, એનું મૃત્યુ આવી જાય, પણ એના વિચારો દ્વારા, એના સર્જન દ્વારા એ વ્યક્તિ ચિરકાલ પર્યંત જીવિત રહી શકે છે। અને શ્રી વેદવ્યાસજીના વિચારો આજે પણ વિશ્વના લોકોને એટલા જ ઉપયોગી છે। શ્રી સુખદેવજી મહારાજ એને ભણ્યા છે। શૌનક વગેરે ઋષિમુનિઓ, એમના મનમાં કંઈક પ્રશ્ન થયો કે શ્રી સુખદેવજી તો આત્મારામ હતા, પોતાની મસ્તીમાં મસ્ત હતા, ભાગવત શા માટે ભણ્યા, કઈ રીતે ભણ્યા, કારણ શું હતું?
અને એના ઉત્તરમાં શ્રી વેદવ્યાસજીએ જે પણ સાહિત્યનું અધ્યયન કરાવ્યું એનું ભક્તિનું નિરૂપણ કરવાની શરૂઆત કરી અને એમાં રાજા પરીક્ષિતના જન્મ માટેનો પ્રસંગ એનો આરંભ થાય છે. હવે કેટલાક પ્રસંગો મહાભારતના છે. મહાભારતમાં ખૂબ વિસ્તાર છે એનો. શ્રીમદ ભાગવતમાં એ સંક્ષિપ્તમાં નિરૂપણ કર્યા છે અને એનો આરંભ કરવામાં આવ્યો છે યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરા વિદ્યકદા વિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. કદાચ આ બધા સંસ્કૃત શ્લોકો દરેકને ખ્યાલ ના આવે, સમજાય નહીં, પણ એ છતાં પણ સંસ્કૃત આપણી મૂળ ભાષા છે. સાંભળીએ તો પણ આપણું કલ્યાણ થાય એવી આ ભાષા છે. હવે આરંભ કરે છે મહાભારતના યુદ્ધનો પ્રસંગ. તો મહાભારતનું યુદ્ધ થયું, 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. બંને પક્ષના યોદ્ધાઓ લડ્યા છે, યુદ્ધ કર્યું છે અને એક એક કરતા બધા જ યુદ્ધ ભૂમિમાં જ ખપી ગયા છે, ભગવત ધામમાં ગયા છે. 7 જણ બચ્યા હતા કૌરવો અને પાંડવોના પક્ષના મળીને. અને એમાં કૌરવોમાં જે બચ્યું હતું એમાં એક દુર્યોધન હતા, બીજા કૃપાચાર્ય હતા, ત્રીજા અશ્વત્થામા હતા. હવે દુર્યોધનનો અંત સમય છે. શ્રીમદ ભાગવત અને મહાભારત એક અત્યંત ગંભીર વિષય આપણને સમજાવે છે. એનું નામ છે ડેથ મેનેજમેન્ટ. લાઈફ મેનેજમેન્ટ આપણે ઘણું બધું કરીએ છીએ, વેલ્થ મેનેજમેન્ટ કરીએ છીએ, પણ ડેથ મેનેજમેન્ટને માટે અવેરનેસ કેટલી છે આ વિચારવા જેવું છે. અને આપણા ગ્રંથો આપણને વાત સમજાવે છે. અલગ અલગ પાત્રો છે. એમાં એક છે દુર્યોધન. આખું જ જીવન પાંડવોની સાથે દ્વેષ કર્યો છે. નાનપણથી એમને મરાવવાને માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. અંત સમય આવે છે, યુદ્ધ થાય છે. યુદ્ધ ભૂમિ છોડી અને દુર્યોધને જવું પડે છે અને એક સરોવરની અંદર જઈને સંતાઈ જાય છે, છુપાઈ જાય છે. શોધવાને માટે નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ છે, યુધિષ્ઠિર છે, ભીમસેન છે, બધા કે દુર્યોધન ક્યાં છે. ખબર પડી કે એક જળાશયની અંદર જઈને છુપાઈ ગયો છે દુર્યોધન. કહ્યું કે બહાર આવ. એટલે કહ્યું કે બહાર આવીશ તો તમે મને મારી નાખશો. એટલે રાજા યુધિષ્ઠિર એમને એક વચન આપે છે, એક કામ કર, 5 પાંડવો છીએ અમે, 5માંથી કોઈની પણ સાથે તું યુદ્ધ કરી લે, પસંદગી તું કર. આ યુદ્ધ તું હાર્યો છે, આ રાજ્ય તને પાછું આપી દઈશું. અને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ખૂબ ખીજાય છે કે આટલી મહેનત કરી અને આખું જ રાજ્ય પાછું મેળવ્યું અને આ એક વચન આપી અને મારું જે બધું જ કરેલું હતું એની પર તમે પાણી ફેરવી દીધું. આ ભોળી વ્યક્તિનો સ્વભાવ. ઉત્સાહમાં આવી જાય, ક્યારે કોઈને કયું વચન આપી દે કંઈ કહી ન શકાય. બહાર આવે છે દુર્યોધન. ભીમસેનની સાથે યુદ્ધ કરવાનું નક્કી કરે છે. ગદા યુદ્ધ થાય છે. ભીમસેન સાથળ ઉપર ગદાનો પ્રહાર કરે છે. યુદ્ધની નીતિથી વિરુદ્ધ કાર્ય કરી સાથળ ઉપર પ્રહાર કરે છે. અંત સમય આવે છે, પ્રાણ જતા નથી. અને એ સમયે અશ્વત્થામા અને કૃપાચાર્યજી પાસે આવે છે. શું થયું? તો કે આખું જ જીવન પાંડવોને મારવાને માટે પ્રયત્ન કર્યો પણ મારી ન શક્યો, પ્રાણ જતા નથી. અશ્વત્થામા કે શું મોટી વાત છે, હમણાં ને હમણાં જઉં છું, પાંડવોને મારીને આવું છું. જો અંત સમયે વૃત્તિ કઈ છે એ સમજવાનું છે આપણે. પાંડવોને મારીને આવું એમાં શું મોટી વાત છે? અને અશ્વત્થામા નીકળે છે. અને એ સમયે મહાદેવજીનો પ્રવેશ અશ્વત્થામામાં થાય છે. અને પછી જ્યાં આગળ પાંડવોની શિબિર હોય છે, નિશ્ચિંત થઈને બધા સૂતા હોય છે કે યુદ્ધ તો જીતી ગયા, હવે આપણને ચિંતા શું છે?
ભગવાને તો આજ્ઞા કરી હોય છે ગાફેલ ન રહેશો, પણ એ વાતની અવગણના થાય છે. અને રાત્રિના સમયે આવી ઘણા બધા યોદ્ધાઓનો ત્યાં આગળ વધ કરે છે અશ્વત્થામા. આમ કરતા કરતા પાંડવોનો વધ તો નથી કરી શકતા, પણ પાંડવોના 5 સંતાનો હોય છે, એ 5 સંતાનોને અશ્વત્થામા મારી નાખે છે. પાછા આવે છે દુર્યોધનની પાસે. બીજી તરફ પ્રાતઃકાલનો સમય થાય છે. દ્રૌપદીજી જુએ છે 5 સંતાનો મરેલા પડેલા છે. અને એ સમયે કૃષ્ણાસુતા નામ સ્વપતાં શિરાંસી, મસ્તક કપાયેલા છે. માતા શિશુ નામ નિધનમ સુતા નામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના. અને દ્રૌપદીજી અત્યંત આક્રંદ કરે છે. અને એ સમયે દ્રૌપદીજી કહે છે કે હવે જ્યાં સુધી આ વધ કરનારને તમે અહીંયા લાવશો નહીં અને મારશો નહીં, ત્યાં સુધી મારું એક વ્રત રહેશે. ભીમસેન પ્રતિજ્ઞા કરે છે કે હમણાં ને હમણાં જઈને લઈ આવું છું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં નીકળે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભીમસેન એકલા જશે તો લાવી નહીં શકે. દુર્યોધનમાં સામર્થ્ય છે એટલું, અશ્વત્થામામાં એટલું બધું સામર્થ્ય છે. અશ્વત્થામા ધારશે તો ભીમસેનને પરાજિત કરી દેશે. એટલે પછી સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર રાજા અને અર્જુનજી પણ પધારે છે. જુએ છે અશ્વત્થામા અંત સમય આવ્યો મારો, અને એ સમયે બ્રહ્માસ્ત્ર ચલાવે છે. ઘણા બધા નિયમો છે બ્રહ્માસ્ત્રના. આજે જેને આપણે મિસાઇલ ટેકનોલોજી કહીએ છીએ એ બ્રહ્માસ્ત્ર. વિનંતી કરે છે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને, શું કરવું જોઈએ મારે? ભગવાન કહે કે હવે નિર્ણય તમારે કરવાનો. શ્રીમદ ભગવદ્ ગીતા તો મેં સંભળાવી, હવે નિર્ણય નહીં લખશો તો ક્યારે લેશો નિર્ણય? વાત જરા સમજવા જેવી છે. શાસ્ત્રએ દ્રષ્ટિ આપી છે, શાસ્ત્રએ સિદ્ધાંતો સમજાવ્યા છે. આપણે વાંચીશું નહીં, વિચારીશું નહીં, તો આપણે પણ આપણા જીવનમાં અટવાયા કરીશું. ભગવાને તો જ્ઞાન આપ્યું, આપણા સૌના માટે આપ્યું. વિચાર કર્યો અર્જુનજીએ પણ. સામે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. 2 બ્રહ્માસ્ત્ર ભેગા થયા છે. આજે આપણે જ્યારે પોખરણમાં કંઈક અણુધડાકો કર્યો, એની ગરમી કેટલા સમય સુધી રહી હોય અને એની સાઈડ ઇફેક્ટ શું હોય કે છેક એ સ્થાન પસંદ કરવું પડ્યું હોય, તો આજની એક મિસાઇલ ટેકનોલોજી આવી થતી હોય તો આ બ્રહ્માસ્ત્રનું બળ કેટલું હશે આપણને ખ્યાલ નથી. અત્યારે તો ઠંડીની ઋતુ છે એટલે આપણને ખ્યાલ ના આવે, પણ આજ જો આપણે ચૈત્ર મહિનામાં અહીંયા ચંપારણ્યમાં આવ્યા હોઈએ તો આપણને ખબર પડે. એક સૂર્યનારાયણની ગરમી પણ આપણે સહન ન કરી શકીએ. તો બ્રહ્માસ્ત્ર જ્યારે છૂટે છે ત્યારે 12 સૂર્યનારાયણનું તેજ એ ગરમી એમાં હોય છે. એક બ્રહ્માસ્ત્રમાં આટલી ગરમી હોય તો 2 બ્રહ્માસ્ત્રનું પરિણામ શું આવે? વિચાર કર્યો કે આ પૃથ્વી બળીને ભસ્મ થઈ જશે, માટે ભગવાને આજ્ઞા કરી બંને બ્રહ્માસ્ત્રને પાછા લીધા છે. અર્જુનજીએ અશ્વત્થામાને પકડ્યા છે અને અશ્વત્થામાને લઈને આવ્યા. ત્યારે દ્રૌપદીજી જુએ છે. ભગવાને તો પરીક્ષા કરી, અર્જુનજીની પણ પરીક્ષા કરી. ભગવાને કહ્યું કે મારી નાખાને અહીંયા ને અહીંયા, શુક્ર જીવતો મૂકે છે. કહ્યું કે નહીં, હું નહીં મારી શકું. આના પિતાજીની પાસેથી હું ધનુર્વેદ ભણ્યો છું, મારા ગુરુનો પુત્ર છે. ભગવાન આપણા જીવનમાં પણ વારંવાર પરીક્ષા કરે છે. લાલચ આવે, પ્રલોભન આવે, કયા માર્ગ ઉપર આપણે ચૂકી જઈએ છીએ. જો જરા પણ ચૂકીશું તો ભગવદ્ ભક્ત આપણે હઈશું, એ આપણું જીવન વિફલ થઈ જશે. જો અર્જુનજીની પરીક્ષા કરી હોય તો તમારો મારો શું હિસાબ? લાવ્યા છે દ્રૌપદીજીની પાસે. એક તરફ મરેલા સંતાનો પડ્યા છે, બીજી તરફ ગુરુના પુત્ર છે. અને એ સમયે ચોધાર આંસુએ રડતા હતા, એ છતાં પણ કહ્યું મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ.
આમને છોડી દો, આ તો આપણા ગુરુના પુત્ર છે. હવે પ્રશ્ન એ આવ્યો કે જીવતા જવા દઉં કે ન જવા દઉં. પછી ભગવાને માર્ગ બતાવ્યો, વિચાર કર્યો અર્જુનજીએ, અને અશ્વત્થામાના મસ્તકનો મણી એને કાઢી લીધો છે. આપણને પરિચય નથી આ બધા મણી વગેરેનો, એટલે આપણને લાગે કે મસ્તકમાંથી મણી કાઢી લીધો એટલે શું, પણ ખૂબ તેજસ્વી હતો એ મણી. એના કારણે અશ્વત્થામાનું તેજ હતું. બ્રાહ્મણને મરાય નહીં, પણ બ્રાહ્મણને અપમાનિત કરીને બહાર કાઢવામાં આવે, બસ એ જ એના માટે મૃત્યુદંડની સજા છે. એનું તેજ લઈ લીધું, શરીરથી જીવતો રાખ્યો, પણ એને આત્માથી, એના મનથી મારી નાખ્યો. ભગવાને એ સમયે અશ્વત્થામાને કહ્યું કે ત્યાં ઘોર અપરાધ કર્યો છે, 3000 વર્ષ સુધી તારે પૃથ્વી પર આમને આમ ફરવું પડશે. ત્યાંથી વિદાય થયા છે. અને એ સમયે પછી ભગવાને ત્યાંથી પધારવાને માટે વિચાર કર્યો. બધાએ કહ્યું, નહીં પ્રભુ, આપ પધારો અમારી સાથે. આટલા બધા વીરગતિ પામ્યા છે, એમના માટે અર્ધોદેહિક ક્રિયા વગેરે કરવાની હોય, અને એની પછી ગંગાજીમાં જઈ અને જલની અંજલિ આપવાની હોય. આપ પધારો એવી અમારી વિનંતી છે. અથ તે સંપરેતાનામ સ્વાનામ ઉદકમિચ્છતામ દાતુમ સકૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુસ્ત્રિયા. પાંડવોએ પોતાની ધર્મપત્નીઓ એમને આગળ કરી છે, પોતાના કુળની, પોતાના પરિવારની સ્ત્રીઓને આગળ કરી અને આવ્યા છે ગંગાજીના તટ ઉપર. ગંગાજીના તટ ઉપર આવી જલની અંજલિ આપી છે. ચાલો એક પ્રશ્ન પૂછું જરા. પુષ્ટિ માર્ગમાં હોઈએ આપણે તો શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. બધા આ પડો છો? કરવું જોઈએ, બરાબર છે. શ્રાદ્ધ છે એ વૈદિક ક્રમ છે. અને એક વાક્ય યાદ રાખજો, શ્રી મહાપ્રભુજી ક્યારેય પણ કોઈ પણ વૈદિક ક્રમ એને ન કરવાને માટેની આજ્ઞા નથી આપતા. વૈદિક ક્રમનું ઉલ્લંઘન નથી સમજાવ્યો. એટલે જ એમનું મૃત્યુ થાય છે, એમની પછી પણ આપણે ત્યાં શ્રાદ્ધનો વિધિ છે, અને પછી જલની અંજલિ આપવામાં આવે છે. તો પિતૃઓને જલની અંજલિ આપવામાં આવે અને સાથે સાથે રુદન કરવામાં આવે છે. ભાગવતમાં પણ શબ્દ લખ્યા છે, તે નિનિયોદકમ સર્વે વિલપ્ય ચ વૃષમ પુનાહ. તો રડવું જોઈએ કે ન રડવું જોઈએ? રડવું જોઈએ. આ બધા પુરુષો બેઠા છે, એમને પૂછું. સ્ત્રીઓ તો રડી લે છે, સારું છે, પણ પુરુષથી રડાય કે ના રડાય? આ બધા પુરુષો બેઠા, એમને પૂછું છું. હાજી, પિતૃઓને યાદ કરીને રડવું આવે. જો કોઈનું મૃત્યુ થાય છે, મૃત્યુ પછી રડવાને માટેનો જે ક્રમ છે, આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે, રડવાથી મનનો ભાર હળવો થાય છે. સ્ટેટિસ્ટિક્સ એવું સમજાવે છે, મોડર્ન રિસર્ચ એવું સમજાવે છે, વધારેમાં વધારે હૃદયરોગના હુમલા યદિ કોઈકને આવે છે તો એ પુરુષોને આવે છે. કારણ કે ભગવાને સ્ત્રીઓને એક વરદાન આપ્યું છે, કોઈ પ્રકારનો સંબંધ ન હોય અને રસ્તામાં કોઈક મળી ગયું તો પણ એની સાથે 5 મિનિટ વાત કરશે, પોતાના હૃદયમાં જે પણ મૂંઝવણ હશે એ મૂંઝવણ એમની પાસે ખાલી કરી દેશે, અને પોતે એકદમ, આપણે કહીએ ને ટ્રાવેલ લાઇટ, મન એકદમ હળવું ફૂલ થઈ જશે, હૃદયનો ભાર ઉતરી જશે. પણ પુરુષ આમ નથી કરી શકતો. કદાચ એનો ઈગો આડો આવતો હશે, જે પણ હશે કારણ, પણ શાસ્ત્ર એવું સમજાવે છે, ઘરે કોઈનું મૃત્યુ થયું હોય
અથવા તો અત્યંત મૂંઝવણ હોય એવા એવા પાત્રોનું વર્ણન છે ને આપણા ગ્રંથોમાં. અર્જુનજી કોઈનાથી ડરે નહીં, એ છતાં પણ એમની આંખમાં પણ આંસુ આવ્યા છે. વીર હોવા છતાં પણ રડ્યા છે. જલની અંજલિ આપી અને રડ્યા છે. ત્યાં આગળ ઘણું બધું અડધો કલાક સુધી બોલી શકાય એવો આ એક મુદ્દો છે. ઘણા બધા લાભ છે, પણ શાસ્ત્ર એક મર્યાદા સમજાવે છે ક્યારે રડવું જોઈએ અને ક્યારે ના રડવું જોઈએ. બે પ્રસંગે વ્યક્તિ રડે છે. એક અત્યંત શોકમાં હોય ત્યારે, અને બીજો પ્રસંગ અત્યંત આનંદ હોય ત્યારે પણ એની આંખમાં આંસુ આવે છે. પણ આ બંને આંસુઓમાં ફરક છે. દુઃખના આંસુ છે એ ઉષ્ણ છે, ગરમ છે, અને હર્ષના આંસુ છે એ શીતલ છે. પાંડવો પણ ત્યાં આગળ ગયા છે, રુદન કર્યું છે. હવે અશ્વત્થામાને છોડવામાં આવ્યો હતો. પાંડવોનો ઉપકાર માનવો જોઈએ, એના બદલે એણે વિચાર કર્યો કે લાવો પાંડવોના વંશમાં એના બાળકો તો મારી નાખ્યા મેં, હવે એક બાળક બચ્યું છે જે ઉત્તરાના ગર્ભમાં છે, લાવો એને પણ હું મારી નાખવું. એટલે જે પ્રમાણે કૌરવોના વંશમાં કોઈ નહીં બચે, પાંડવોના વંશમાં પણ કોઈ ન બચે. પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે ઉત્તરાજી આવે છે પ્રભુની પાસે, આવીને વિનંતી કરે છે રક્ષણ કરવાને માટે. ભગવાન પોતાના શ્રીચરણ હજી રથમાં પધરાવે એની પહેલા ઉત્તરા દોડતા દોડતા ત્યાં આવે છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત સમજાવે છે, ભગવાનનો સ્વભાવ કેવો છે, પોતાનું કાર્ય શરૂ કર્યું હોય એ છતાં પણ યદિ ભક્તનું કાર્ય આવે છે તો ભગવાન પોતાનું કાર્ય બાજુ પર મૂકી અને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. પ્રશ્ન એક જ છે શરણાગતિનો. એ આપણે કેટલી સિદ્ધ કરી શકીએ છીએ? શ્રી મહાપ્રભુજી તો આપણને આજ્ઞા કરે જ છે કે ભગવાનનું શરણ રાખો. કૃષ્ણ એવ ગતિર્મમ, ભગવાનનો આશ્રય રાખો. પણ એ શરણ અને આશ્રય આપણે કેટલો રાખી શકીએ છીએ, આ એક પ્રશ્ન છે. પણ જેમણે દ્રઢ રીતે ભગવાનનું શરણ રાખ્યું છે, જેમણે દ્રઢતાથી ભગવદ આશ્રય રાખ્યો છે, એની પર ભલે ગમે એટલી લૌકિક વિપત્તિઓ આવી હોય પણ ભગવાનની કૃપાથી એનું મન સ્થિર રહ્યું છે. અને શાસ્ત્ર ખૂબ વિચારે છે આપણા મનને માટે. ભગવાનની પાસે આવીને વિનંતી કરી છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુ, વિશ્વમાં ક્યાંય પણ જોઉં છું અનેક સ્થાનમાં મૃત્યુ દેખાય છે, પણ મને અભય યદિ ક્યાંક દેખાય છે તો અભય કેવળ અને કેવળ આપના યુગલ શ્રી ચરણ કમલોમાં દેખાય છે. માટે આપની શરણે આવીશું. કૃપા કરી મારા ગર્ભમાં જે બાળક રહેલું છે એ બાળક એની રક્ષા આપ કરો, આવી મારી વિનંતી છે. વિશ્વમાં ભય તો અનેક જગ્યાએ છે, પણ અભય કેવળ એક જ જગ્યાએ છે, અને અભય ભગવાનના યુગલ શ્રી ચરણ કમલમાં છે. આપ વૈષ્ણવો છીએ આપણે બધા, આપ લોકો પણ શ્રી ઠાકોરજીને પધરાવીને અહીંયા આવ્યા છો. પ્રાતઃકાલમાં સેવા કરી શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણ કમલોમાં તુલસી દલ પધરાવીએ છીએ આપણે ગદ્ય મંત્ર બોલીને, ચરણ સ્પર્શ કરીએ છીએ. સાથે સાથે એ ભાવ પણ આપણે દ્રઢ રાખવાનો, જેને પ્રભુનો આશ્રય છે એના જીવનમાં અભય જોઈએ, એના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય ન જોઈએ. એક ડર એવો છે ને, માણસને જીવતે જીવતા મારી નાખે છે. અને જો અભય જોઈતું હોય તો શ્રીમદ ભાગવત આપે છે, અભયની ઈચ્છા હોય તો ભગવાન આપે છે. વિનંતી કરી કે પ્રભુ આમાંથી બચાવી શકે યદિ કોઈક, તો કેવળ અને કેવળ આપ બચાવી શકશો. માટે કૃપા કરી અને આપ મારું રક્ષણ કરો. અને એ સમયે ભગવાન પોતે જન્મ લેવાનો હોય તો ક્યારેય પણ માના ગર્ભમાં પ્રવેશ ન કરે, એ ભગવાન
પોતાના સેવકની રક્ષા કરવાને માટે ઉત્તરાજીના ગર્ભમાં પ્રવેશ કરે છે. આનું નામ ભગવાનની કૃપા છે. આ રાજા પરીક્ષિતનું ભાગ્ય છે. માટે શ્રી મહાપ્રભુજીએ પરીક્ષિત ભાગ્ય વર્ધનાહ આ રીતનું એક નામ આપ્યું છે. કેટલાક જીવો એવા હોય છે જન્મથી જ અને જન્મ પહેલાથી જ એમની પર પ્રભુની કૃપા હોય છે. બસ એમાંના એક આ રાજા પરીક્ષિત છે. એકદમ સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને પ્રભુ પધાર્યા છે. અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ લઈને પધાર્યા છે ઉત્તરાજીના ગર્ભમાં. અને જ્યાં સુધી પરીક્ષિતનો જન્મ નથી થયો ત્યાં સુધી ભગવાને એમની રક્ષા કરી છે. નાના બાળકનું રક્ષણ યદિ કોઈ કરે છે તો એ ભગવાન કરે છે. હવે આ બધું જ માતા કુંતીજી જુએ છે કે ભગવાનના કેટલા કેટલા ઉપકાર છે. આ જીવન ભગવાને ક્યાં ક્યાં રક્ષણ કર્યું છે આ બધું જ માતા કુંતીજી જુએ છે અને પોતાના હૃદયની કૃતજ્ઞતા પ્રભુની પાસે અભિવ્યક્ત કરે છે. સ્તુતિ કરે છે. પહેલા અર્જુનજીએ 7મા અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરી. 8મા અધ્યાયમાં કુંતીજી સ્તુતિ કરશે. 9મા અધ્યાયમાં ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા કહ્યું, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ, આપ તો વિશ્વમાં પણ છો, બ્રહ્માંડમાં સર્વ જગ્યાએ છો, સાથે સાથે વ્યક્તિના હૃદયમાં પણ રહેલા છો, પણ એ વ્યક્તિ આપને ઓળખી નથી શકતી. બહાર તો આપણે સૌ ભગવાનને શોધીએ છીએ, મંદિરે જઈને પગે લાગીએ છીએ, સેવ્ય શ્રી ઠાકોરજીને આપણે પગે લાગીએ છીએ, પણ આપણા હૃદયમાં પણ અંતર્યામી સ્વરૂપે પ્રભુ બિરાજમાન છે. ભાગવત એમનો પરિચય કરાવે છે. 4થા સ્કંદમાં પણ આવશે એ પ્રસંગ. ઘણા શ્લોકો બોલ્યા છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. એક શ્લોક વંચાય છે, આપ લોકો પણ બોલો. જે પ્રમાણે પાંડવો પર કૃપા કરી પ્રભુએ, પ્રભુની કૃપા આપણી પર પણ થાય. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે નમસ્તે પંકજાંગ્રયે. ભગવાન કેવા છે? નમઃ પંકજનાભાય. પંકજનો અર્થ થાય છે કમલ. ભગવાનનું શ્રીઅંગ છે, એને શાસ્ત્ર અને ભગવદ ભક્તો કમલના પુષ્પની ઉપમા આપે છે. માતા કુંતીજીએ પણ એ પ્રમાણે સ્તુતિ કરી છે. શ્રી મહાપ્રભુજીએ નામ આપ્યું કુંતી સ્તુત્યઃ. કુંતીજીએ સ્તુતિ કરી. એ સ્તુતિ કરવા યોગ્ય યદિ કોઈક છે તો એ ભગવાન છે. સ્તુતિ શ્રવણ કરી છે. ભગવાને કે ઉત્તર ના આપ્યો. મંદ મંદ હાસ્ય કરતા ત્યાંથી પધાર્યા છે. હવે રાજા યુધિષ્ઠિર મનમાં પશ્ચાતાપ કરે છે, શોક કરે છે. આટલા બધા સૈનિકો, યોદ્ધાઓ, એમનું મૃત્યુ થયું તો એનો દોષ મને લાગે કે ન લાગે? ભગવાને કહ્યું કે આપના મનની મૂંઝવણ છે, હજી આપણા ઘરના વડીલ બિરાજમાન છે, ચાલો આપણે બધા ભેગા થઈ અને ભીષ્મ પિતામહની પાસે જઈએ. ભગવાન સૌને લઈ અને આવે છે ભીષ્મ પિતામહની પાસે. બાણની શૈયા છે, એની પર ભીષ્મ પિતામહ પડ્યા છે. ઇતિ બેત પ્રજાદ્રોહાત સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાત યત્ર દેવવ્રતો પતત. જ્યાં ભીષ્મ પિતામહ પડ્યા છે ત્યાં આગળ આવ્યા છે. સૂતા છે એવો શબ્દ નથી, પડ્યા છે. અને એ સમયે ત્યાં આગળ ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા છે. ઋષિમુનિઓને ખ્યાલ હતો યુધિષ્ઠિર રાજાના મનમાં પ્રશ્ન થશે, ભીષ્મ પિતામહની પાસે પૂછવાને માટે આવશે, ઘણી બધી ધર્મની ચર્ચા થશે, આપણને પણ એ ધર્મ તત્વ જે છે એ શ્રવણ કરવાનું સૌભાગ્ય મળશે. ઋષિમુનિઓ ત્યાં આગળ આવ્યા છે. ભગવાન આવ્યા છે. પોતાની સાથે સાથે પાંડવો પણ છે.
હવે બાકી બધાને આશ્ચર્ય થાય કે ભીષ્મ આ રીતે બાણની શૈયા પર શેને માટે પડ્યા છે? ભીષ્મ ભગવાનના ભક્ત હતા કે નતા? હા કે ના હતા? તો એ ભગવાનના ભક્તને આટલું કષ્ટ શેને માટે થયું? જો આ એક પ્રસંગ છે. આવા ઘણા બધા પ્રસંગ થયા કે જ્યારે ભીષ્મએ જે સત્ય હકીકત હોય એનો સાથ આપવો જોઈતો હતો. ધર્મના જાણકાર હોવું આ એક વાત છે, અને એ ધર્મ પ્રમાણે પોતાનું જીવન જીવવું આ બીજી વાત છે. ધર્મના જાણકાર તો ઘણા બધા મળી રહેશે, પણ એ પ્રમાણે જીવન જીવનારા એ બહુ ઓછા છે. ભીષ્મ પિતામહની પાસે જ્ઞાન ઘણું બધું છે, હમણાં આવશે, ધર્મનું તત્વ સૂક્ષ્મ તત્વ જાણે છે, એ છતાં પણ દ્રૌપદીજીના ચિરહરણ વખતે એ ભીષ્મ સાચું ન બોલી શક્યા. હવે એની પાછળનું કારણ શું છે એ શ્રી મહાપ્રભુજી સમજાવે છે સુબોધિનીજીમાં. શ્રીમદ ભાગવતને સમજાવવાને માટે શ્રી મહાપ્રભુજી અલગ અલગ ગ્રંથો લખ્યા. એક સુબોધિનીજી છે, એક ભાગવતાર્થ પ્રકરણ છે, એક પુરુષોત્તમ સહસ્રનામ છે, એક ત્રિવિધ લીલા નામાવલી છે, એક અનુક્રમણિકા છે. આવા અલગ અલગ ગ્રંથો છે. સ્કૂલમાં ભણતા હતા આપણે, મૂળ ટેક્સ્ટબુક બધા ન વાંચે, પછી ન સમજાય એના માટે ગાઈડ હોય. બસ આ શ્રીમદ ભાગવતને સમજવાને માટે અલગ અલગ ગાઈડ છે. તો ભીષ્મ પિતામહ શા માટે સાચું ન બોલી શક્યા એ શ્રી મહાપ્રભુજી સમજાવે. કારણ કે ભીષ્મ પિતામહે દૂષિત અન્ન ખાધું હતું. ઉપનિષદ એવું સમજાવે છે, જેવું અન્ન એવું મન. કૌરવોને ત્યાંનું અન્ન ખાધું, એમનું મન પણ એવું થઈ ગયું. આ એક અપરાધ નથી. હમણાં જ્યારે સ્તુતિનો વિભાગ આવશે ત્યારે ભીષ્મ પિતામહ જાતે એવું બોલે છે કે મેં ભગવાનની ઉપર બાણ ચલાવ્યા છે. હવે જો ભગવદ ભક્ત હોય તો ક્યારેય પણ ભગવાનની ઉપર બાણ ન ચલાવે. હવે બીજો એક પ્રશ્ન પૂછો. આપણે કોઈ પણ દિવસ કોઈ એવી સામગ્રી શ્રી ઠાકોરજીને ધરીએ કે જેનાથી શ્રી ઠાકોરજીને પરિશ્રમ થાય? ન ધરીએ, બરાબર છે. તો મીરાબાઈએ ઝેર ધર્યું, વિનંતી કરીને કે પ્રભુ આપ જ લઈ લો. તો ધરવું જોઈએ કે ન ધરવું જોઈએ, કે વિનંતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? મીરાબાઈ પણ ભગવદ ભક્ત છે, એ છતાં પણ એમનો સ્વીકાર પુષ્ટિમાં નથી, એમનો સ્વીકાર મર્યાદામાં છે. આ ભેદ છે પુષ્ટિનો ને મર્યાદાનો. જે શ્રી ઠાકોરજીનું સુખ ન વિચારે એને પુષ્ટિ ભક્ત કઈ રીતે કહી શકાય? તો ભીષ્મ પિતામહે પણ ભગવદ અપરાધ કર્યો હતો, અને જો ભગવદ ભક્ત હોય એ છતાં પણ ભગવાનનો અપરાધ કરે છે તો શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત સમજાવે છે એણે પણ નરકમાં જવું પડે. હા, ભૂલે ચૂકે ક્યારેય પણ એવું ન સમજશો કે બ્રહ્મ સંબંધ લઈ લીધા એટલે ગોલોકની ટિકિટ મળી ગઈ. ભૂલે ચૂકે આવું ન સમજશો. શાસ્ત્રનું પ્રમાણ છે, શ્રી મહાપ્રભુજીના શબ્દો છે, અને વાર્તા સાહિત્ય વાંચશો તો એમાંથી પણ પ્રમાણ મળશે. અષ્ટસખામાંના પણ એક છે જેમને સીધું ગોલોકમાં પ્રવેશ નથી મળ્યો, કારણ કે એમનો કંઈક દોષ હતો. અને એટલા જ માટે જ્યાં સુધી શક્ય હોય, જીવ છીએ, ભૂલ કરીએ આપણે જાણતા અજાણતા, પણ જાણી જોઈને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દોષ ન કરશો. જો ભીષ્મ પિતામહ જેવાને આ રીતે પરિશ્રમ થતો હોય, પણ ભગવાને એક આશીર્વાદ પણ આપ્યા હતા. ભીષ્મ પિતામહને દક્ષિણાયનમાં મૃત્યુ નહોતું જોઈતું, ઉત્તરાયણમાં જોઈતું હતું, કારણ કે એમના પિતાજીના એમને આશીર્વાદ હતા. જ્યારે ઈચ્છશો ત્યારે મૃત્યુ આવશે. હવે 10મા દિવસે આ રીતે એટલા બધા બાણ વાગ્યા છે, 2 આંગળની જગ્યા પણ છે નહીં એમના શરીરમાં. વેદના થાય કે ન થાય, અને એ સમયે ભગવાને પોતાની કૃપા વરસાવી છે.
ભગવાને કહ્યું કે જ્યાં સુધી પ્રાણ નહીં જાય ત્યાં સુધી તમને વેદના નહીં થાય. જો અપરાધ કર્યો છે એ છતાં પણ ભગવાન પોતાના સેવકનું સુખ પણ વિચારે છે. દુઃખ આવે છે પણ એ દુઃખ કેટલું હળવું થઈ શકે આ ભગવાન વિચારે છે. આપણે બોલીએ છીએ ને, સૂળીનું સોએ ગયું. બસ ઘણી બધી આપણા જીવનમાં પણ આપત્તિ મોટી આવવાની હોય, જેટલામાં પત્યું આપણે એમ સમજી લેવાનું કે ભગવાને આપણને બચાવી લીધા છે. પાંડવોને પૂછ્યું કે પાંડવો, તમારા જીવનમાં દુઃખ આવ્યું, એનું કારણ યદિ કંઈક હોય તેનું કારણ છે કાળ, અને કાળ એ બીજો કોઈ નહીં, આ તમારી સામે જે ઊભા છે ને, બસ એ જ કૃષ્ણ એ સાક્ષાત કાળનું સ્વરૂપ છે. રાજા યુધિષ્ઠિરને થયું, વાતો કરતા કરતા ક્યાંક એમના પ્રાણ ન જતા રહે, લાવો મારા મનની મૂંઝવણ પૂછી લઉં. ઘણા બધા ધર્મ પૂછ્યા છે. કહેવાય છે કે લગભગ 450 વર્ષનું આયુષ્ય હતું ત્યારે ઉંમર હતી, અને એ સમયે ભીષ્મ પિતામહ પ્રત્યેક પ્રશ્નના ઉત્તર આપે છે. કોઈ ગ્રંથ નથી સામે. આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. મેધાવી હતા. જેટલા પ્રશ્ન પૂછ્યા દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન વિભાગશાહ. જે પણ પ્રકારો છે, કોઈક દાન ધર્મ પૂછ્યું, દાનને માટેનો ઉપદેશ આપ્યો. રાજધર્મ પૂછ્યો તો રાજધર્મનો ઉપદેશ આપ્યો. મોક્ષ ધર્મ પૂછ્યું તો મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો. આશ્ચર્ય તો ત્યાં થાય છે. આમાં એક શબ્દ લખેલો છે સ્ત્રી ધર્મ. સ્ત્રીઓને વિશેનો જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એનો પણ ઉલ્લેખ આવ્યો. મહાભારતમાં, ભાગવતમાં ઉલ્લેખ નથી, પણ વિદ્વાનોનો એવો અભિપ્રાય છે. ત્યારે દ્રૌપદીજી ત્યાં હતા અને પૂછ્યું કે જ્યારે સ્ત્રી ધર્મ બોલવાનો હતો, મેં આપને પૂછ્યું ત્યારે તો બોલ્યા નહીં, હવે શેને માટે બોલો છો? અને ભીષ્મ જવાબ આપે છે, ત્યારે તો પાંડવોનો રોટલો ખાધો હતો, 10 દિવસ યુદ્ધ કર્યું, જેટલું લોહી હતું એ બધું વહી ગયું છે, હવે ઋણમુક્ત થયો ને એટલે આ ધર્મ બોલી શકું છું. જે વ્યક્તિ કોઈના અહેસાનમાં દબાઈ જાય છે, કોઈના ઉપકારમાં દબાઈ જાય છે, એ ક્યારેય પણ સાચું નથી બોલી શકતો. અને એનું મોટામાં મોટું પ્રમાણ જોઈતું હોય તો ભીષ્મ છે. આમ કરતા કરતા અંત સમય આવ્યો છે. ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, અંત સમય છે, કૃપા કરીને આપ મને દર્શન આપતા રહેજો. અને વિશ્વના પગની પાસે ભગવાન શ્રી કૃષ્ણ ઠાડા છે, દર્શન આપે છે. અને ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે પ્રભુને પ્રસન્ન કરવાને માટે. અંત સમયે ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યત ભવ પ્રવાહ. 11 શ્લોક છે. 9 ભક્તિ છે. 9ધા ભક્તિનો સંબંધ એક આત્મસમર્પણ છે, એક સર્વસમર્પણ છે. પ્રભુના શ્રીચરણોમાં કર્યું છે, અને સૌથી પહેલા પોતાની બુદ્ધિ ભગવાનના શ્રીચરણોમાં સમર્પિત કરી છે. જેની બુદ્ધિ શુદ્ધ હોય એને કલિયુગ બાધા નથી કરી શકતો. જેની બુદ્ધિ શુદ્ધ હોય એને અધર્મ બાધા નથી કરી શકતો. જેની બુદ્ધિ શુદ્ધ હોય એ ક્યારે પણ ખોટા માર્ગે જતો નથી. હવે આપણે પણ બ્રહ્મ સંબંધ લીધા. તો જ્યારે ગદ્ય મંત્ર હું પૂછતો નથી કે બધાને આવડે છે કે નથી આવડતો, પણ જેને ના આવડતો એ કંઠસ્થ કરી લેજો. સાથે એનો ભાવાર્થ તો ગુજરાતીમાં મળે જ છે. જેમની પાસેથી બ્રહ્મ સંબંધ લગભગ અમરેલી ઘરના સેવકો છો, પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરશો, મળી જશે. હવેલીમાંથી પણ મળશે. પણ ગદ્ય મંત્ર એને કંઠસ્થ કરો, એનું ભાષાંતર પણ કંઠસ્થ કરો. એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે શ્રી ઠાકોરજીને કયા કયા વચન આપ્યા છે. વચન એટલે આપણે શું શું સમર્પિત કર્યું છે. તો એ ગદ્ય મંત્ર બોલીએ ત્યારે આપણે આપણી બુદ્ધિ શ્રી ઠાકોરજીને સમર્પિત કરી દીધી છે. તો જેની બુદ્ધિ પ્રભુમાં લાગેલી છે કે પ્રભુને સમર્પિત કરી છે, ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા, વિશ્વ પિતામાં આ સિદ્ધાંત સમજાવે છે.
પોતાની બુદ્ધિ ભગવાનના યુગલ શ્રી ચરણકમલમાં સમર્પિત કરી દો. એક એક શ્લોકમાં સ્તુતિ કરતા કરતા પોતાના કરેલા અપરાધોને યાદ કરે છે કે પ્રભુ, યુદ્ધ થતું હતું, આપ તો સારથી બન્યા હતા, અને એ સમયે આપે જ્યારે અશ્વની લગામ પકડી હોય એ સમયે મેં આપના શ્રીહસ્ત ઉપર બાણ ચલાવ્યા છે. આ મારો કરેલો અપરાધ આજે અંત સમય છે, કૃપા કરીને આપ મને ક્ષમા કરજો, આવી વિનંતી કરી રહ્યા છે. પ્રભુના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો, એને યાદ કરી છે, અત્યારે સ્મૃતિ કરી છે એની. ખૂબ સુંદર શ્લોક છે ભીષ્મ પિતામહે કરેલી સ્તુતિના. અંત સમયે પ્રભુમાં મન ક્યારે લાગશે? આ જીવન પ્રભુમાં મન લાગ્યું હશે તો છેલ્લી ઘડીએ ભગવાનમાં મન લાગશે. જો આ જીવન ભગવાનમાં મન લાગેલું નહીં હોય તો અંત સમયે ભગવાન યાદ નહીં આવે. અને એટલા જ માટે નિત્યના ક્રમમાં પણ શ્રી ઠાકોરજીનું સ્મરણ આપણે સૌએ કરવું જરૂરી છે. ખૂબ સુંદર સિદ્ધાંત સમજાવ્યો છે શ્રી મહાપ્રભુજીએ. ષોડશ ગ્રંથ ગઈકાલે જે ઉલ્લેખ કર્યો હતો એક સિદ્ધાંત છે, સેવાયાંબા કથાયાંબા. જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ હોઈએ છીએ ત્યારે આપણું મન શ્રી ઠાકોરજીની સેવામાં. પણ સેવામાં એક વાત ધ્યાન રાખજો, સેવામાં અષ્ટાક્ષર મંત્ર નથી બોલાતો. આ સિદ્ધાંત જરા યાદ રાખજો. ઠાકોરજીની સન્મુખમાં કયા પાઠ થઈ શકે છે એના માટેના પણ કેટલાક નિયમો છે. આપણા મનમાં આવે એ પ્રમાણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણાથી બોલાતું નથી. કોઈ આવ્યું, પરિવારના સદસ્ય છે, દીકરો દીકરી, દીકરાની વહુ, પૌત્ર પૌત્રી બહાર જતા હોય, આપણે ઠાકોરજીની સન્મુખમાં હોઈએ અને આપણા પરિવારના કોઈ સદસ્ય કે કોઈ વૈષ્ણવ આપણને જય શ્રી કૃષ્ણ કહે તો ઠાકોરજીની સન્મુખમાં આપણેથી જય શ્રી કૃષ્ણ નથી કરાતું. પ્રભુ બિરાજમાન છે પ્રત્યક્ષ. સિદ્ધાંતો નાના નાના છે પણ આપણી રૂટીન લાઈફની સાથે જોડાયેલું છે. સાથે સાથે થોડો ઉચ્ચારમાં પણ ધ્યાન રાખવા જેવો છે. બે શબ્દો મેં સાંભળ્યા ગઈકાલે આપ લોકોની પાસેથી. જય શ્રી કૃષ્ણ પણ સાંભળ્યું અને જય શ્રી કૃષ્ણ પણ સાંભળ્યું. તો આ બેમાંથી સાચું કયું? કૃષ્ણ સાચું છે, બરાબર ને? જય શ્રી કૃષ્ણ. સંસ્કૃતમાં લખો, વિસર્ગ લગાવવો હોય એ વાત અલગ છે, પણ આપણે જ્યારે ઉચ્ચાર જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે ત્યાં કૃષ્ણ નથી બોલતું, કૃષ્ણ બોલીએ છીએ આપણે. સંસ્કૃત શબ્દ કૃષ્ણ છે. પછી કૃષ્ણની આખી પરંપરા આવી, એ મૂળ આપણે ત્યાંની નથી. તો હવે આપણે કોઈને પણ મળીએ છીએ તો જય શ્રી કૃષ્ણ શેના માટે કરીએ છીએ? ભગવત સ્મરણ કર્યું, બરાબર છે, એ બરાબર. ચાલો જો બે વાત એકદમ બરાબર છે. આપની વાત બી બરાબર છે, આપની વાત બી બરાબર છે. એક તો આપણે પ્રભુનું સ્મરણ કરીએ છીએ અને એનાથી આગળ જે વૈષ્ણવ આપણને મળે છે એના હૃદયમાં પણ શ્રી ઠાકોરજી બિરાજમાન છે. તો હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો આપણે જય જયકાર કરીએ છીએ. એટલા માટે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. હવે ઘણી વખત એવું પણ અનુભવવામાં આવે છે, સોશિયલ મીડિયા પર ખાસ આપણે અનુભવીએ છીએ સૌ કોઈ, જય શ્રી કૃષ્ણ લખવાને બદલે શું લખે છે? હવે લખવું જોઈએ કે ન લખવું જોઈએ? બરાબર છે ને? ન લખી શકાય. અને હવે તો સ્માર્ટફોન છે, એક વખત ટાઈપ કરી દેશો તો પછી આપણે કંઈ મહેનત કરવાની જરૂર છે નહીં, એની જાતે જ લખાતું જશે આગળ. તો ભગવાનનું નામ ક્યારે પણ આપણાથી ટૂંકું ન કરાય.
એ આપણને અધિકાર નથી, અને અનધિકાર ચેષ્ટા આપણાથી ક્યારે પણ કરી ના શકાય. તો એક તો છે શ્રી કૃષ્ણ શરણમ મમ, એવી જ રીતે જય શ્રી કૃષ્ણ. અને એનાથી આગળ વિચારીએ તો પંચાક્ષર મંત્ર છે. ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર એ પંચાક્ષર મંત્ર છે. સેવા કરતા કરતા બીજું કંઈ બોલવું હોય તો બોલો, ન બોલવું હોય તો ન બોલશો, પણ આ પંચાક્ષર મંત્ર જ્યારે આપણે અપરસમાં હોઈએ છીએ ત્યારે પંચાક્ષર મંત્રનું અનુસંધાન રાખજો કે પ્રભુ, હું કેવળ અને કેવળ આપનો છું, બીજા કોઈનો નથી, હું આપનો દાસ છું. અને જ્યારે આપણે આ જીવન, આ બધું આપણા આચરણમાં આવે છે ને, ધીરે ધીરે કરીને આપણું હૃદય એનાથી વિનમ્ર થાય છે. કોઈની પણ પાસે માથું નમાવવું ને બહુ અઘરું છે. એક હ્યુમન નેચર છે, જલ્દી નમી નથી શકતો. માથું ક્યાં નમે છે? જ્યાં શ્રદ્ધા હોય ત્યાં નમે છે. તો એ પ્રભુની પાસે જ્યારે આપણે જઈએ છીએ, આ બે હાથ છે અને સાથે સાથે આપણું મસ્તક છે, એને નમાવીએ છીએ. આ હાથ એ આપણી ક્રિયાશક્તિ છે. ભગવાને હાથ આપ્યા ઉદ્યમ કરવાને માટે, કંઈક કાર્ય કરો. આ જીવન ભગવાને કાર્ય કર્યું છે. પ્રભુના શ્રીચરણમાં વિનંતી કરીએ છીએ કે પ્રભુ, આપે હાથ આપ્યા છે, એનાથી કંઈક સત્કર્મ કરાવજો, કોઈ ખોટે માર્ગે આનો ઉપયોગ ન થાય. સાથે સાથે માથું નમાવીએ છીએ, મસ્તકમાં બુદ્ધિ રહેલી છે. બસ પ્રભુ, આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપને અમે સમર્પણ કર્યા છે. ક્યાંક અહંકાર અમારા જીવનમાં બાધા ન કરે, કૃપા કરજો અમારી પર. વિશ્વ પિતામાં પ્રભુની સ્તુતિ કરે, પ્રભુને પ્રણામ કરે છે, અને પ્રણામ કરતા કરતા પોતાના કરેલા દોષો, અપરાધ, એ અનેક અપરાધો એની ક્ષમા માંગે છે. ભગવાનના ચરિત્ર એને યાદ કરે છે. ઘણા બધા પ્રસંગો એક એક શ્લોકમાં શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કર્યું છે. મહાભારતમાં એનો ખૂબ વિસ્તાર છે. આમ કરતા કરતા અંત સમય આવ્યો. અંત સમયે પ્રભુના દર્શન કરતા કરતા, પ્રભુની સ્તુતિ કરતા કરતા એમના પ્રાણ ગયા છે. જો મૃત્યુ સુધારવું હોય તો આ જીવન ભગવાનની સાથે સંબંધ રાખજો, નહીતર અંત સમય આગળ પણ આવતીકાલે પ્રસંગ આવશે, જડભરતજીનો ખ્યાલ આવશે આપણને. અંત સમયે જ્યાં આગળ વ્યક્તિનું મન હોય એનો બીજો જન્મ પછી એ પ્રમાણે થાય છે. આવું ભાગવત સમજાવે છે, શાસ્ત્ર સમજાવે છે. તો વિશ્વ પિતામાં પ્રભુમાં મન લગાવ્યું અને વસુઓ હતા એમને લેવાને માટે આવ્યા છે. દિવ્ય ધામમાં એમની ગતિ થઈ છે. રાજા યુધિષ્ઠિરે ખૂબ ઓછા સમયને માટે શોક રાખ્યો, કારણ કે રાજ્ય કારભાર પણ ચલાવવાનું હતું. આમ એનું નિરૂપણ કરી અને પછી આગળ રાજા યુધિષ્ઠિરનું રાજ્ય કઈ રીતે ચાલતું હતું, એની સમૃદ્ધિ કઈ રીતે હતી, એનું નિરૂપણ કર્યું છે. કામમ બવર્ષ પર્જન્ય સર્વ કામ દુગામહી. એવું કહેવાય છે કે ભારત દેશ દૂધ દહીંની નદીઓ વહેતી હતી. એનું નિરૂપણ આપણા શાસ્ત્રોમાં કરેલું છે. જે સંપત્તિ, જમીનરૂપી સંપત્તિ હતી, કામમ બવર્ષ પર્જન્ય, વરસાદ એટલો જ વરસે કે જેટલી આવશ્યકતા હોય. ક્યાંય પણ પૂર ન આવે, ક્યાંય પણ રોટ ન હોય, અતિવૃષ્ટિ પણ ન થાય, અનાવૃષ્ટિ પણ ન થાય. જેટલી આવશ્યકતા હોય એટલો વરસાદ વરસે. જેટલો આપણે પ્રકૃતિને પ્રેમ કરીશું એટલા પ્રકૃતિના આશીર્વાદ આપણી પર રહેશે. રાજા યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ ખેડૂત એવું ઈચ્છે કે મારે મારી જમીનમાંથી ઘઉંનો પાક લેવો છે, ચોખાનો પાક લેવો છે, તો એ લઈ શકે. કોઈ એવું વિચારે કે મારે મારી જમીનમાંથી કેસર જોઈએ છે, તો કેસર પણ ઉગાડી શકે. ખેડૂતો પણ સ્વાર્થી ન હતા. એવું ન હતું કે અમને વધારે પૈસા મળે એવો જ પાક લઈએ. સમાજને શેની આવશ્યકતા છે એ પ્રમાણે આખી ખેતીવાડી ચાલતી હતી. અને આપણો દેશ તો આપણી ઇકોનોમી એગ્રીકલ્ચરલ ઇકોનોમી છે. લગભગ 74% જે ઇકોનોમી છે એગ્રીકલ્ચરની સાથે જોડાયેલી છે.
ભાગવતમાં તો ઘણું નિરૂપણ કરેલું છે. નદીઓ પ્રસન્નતાથી વહેતી હતી. ગાયો જ્યારે ઘાસ ચરીને આવે, આવમાં એટલું બધું દૂધ હોય કે પૃથ્વી પર એ દૂધનો અભિષેક થતો હતો. અજાત શત્રુ હતા. એક વાક્ય લખેલું છે, 5મી જે લાઈન છે અહીંયા વંચાય છે, નાદયો વ્યાદયા ક્લેશા. કોઈના જીવનમાં આદિ, વ્યાધિ અને ક્લેશ આ ત્રણેયમાંથી કંઈ ન હતું. પ્રજા કેવી હતી? તંદુરસ્ત હતી. કોઈ પણ પ્રકારનો રોગ ન હતો. આજે ભાગ્યે જ કોઈ ઘર એવું મળશે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો રોગ ન હોય. એક તરફ રાજા યુધિષ્ઠિરનું રાજ્ય છે, બીજી તરફ આપણે રહીએ છીએ સાંપ્રત સમાજ છે.